સમગ્ર વિશ્વમાં દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે વડોદરા શહેરની 11 વર્ષીય હિતાક્ષી પરમારે તેના સ્વર્ગવાસ પિતા દિવ્યાંગ પરમારને સ્વરાંજલિ આપવા માટે પોતાના 22 ઇંચ લાંબા વાળ ડોનેટ કર્યા, જેનો ઉપયોગ કેન્સરની સારવારમાં વાળ ગુમાવનાર મહિલાઓની વીગ બનાવવા માટે કરાશે। તો આવો આપણે હિતાક્ષી પરમાર સાથે વાત કરીએ। મારું નામ હિતાક્ષી દિવ્યાંગ પરમાર છે। मैं 12 વર્ષની છું। આજે મારી મમ્મીએ હેર ડોનેશન કર્યા છે મારા પપ્પાની યાદમાં। હેર ડોનેટ કરવા જોઈએ? મારા માસીએ મને એવું કીધું હતું કે હેર ડોનેશન કરી। તો આ હેર હવે કોને ડોનેટ કરવાના છે? કેન્સર પેશન્ટને। મેં મારા પપ્પાને બહુ પ્રેમ કરતી હતી અને એ બી મને કરતા હતા, એટલે મેં એમની યાદમાં મેં ફાધર્સ ડે પર મેં એમને નાનું ટ્રિબ્યુટ આપ્યું છે મારા હેર ડોનેટ કરીને। મેં બીજા ગર્લ્સને એ મેસેજ આપીશ કે અગર તમને હેર ડોનેશન કરવા હોય તો અહીંયા આગળ આવીને કરી શકો છો, વડોદરા હેર ડોનેશન। આજે મારા ત્યાં એક મધર્સ અને ડોટર આવ્યા હતા જે એમના ફાધર ગુમાયા છે, તો એમને હેર ડોનેટ કરવા હતા। આ ફાધર્સ ડેના દિવસે એમની બર્થડે આવે છે, તો અહીંયા કેટલાક લોકો હેર ડોનેટ કરાવવા આવે છે। કોની સાથે તમે સંકળાયેલા છો અને કેટલા ટાઈમથી આવી સેવા આપી રહ્યા છો? હું 3 વર્ષથી જોડાયેલી છું વડોદરા હેર ડોનેશનમાં। હું 3 વર્ષથી આ સેવા કરું છું અને કોઈ પણ પેમેન્ટ નથી લેતી, ફ્રી ઓફ કોસ્ટ સેવા છે અહીંયા। અત્યાર સુધી કેટલા લોકોના હેર કટ આવી રીતે કર્યા? આમ તો ગણતરી જ નથી, 200-250 થી પણ વધારે કદાચ હોઈ શકે। અમે એવી રીતે ગણતરી કરી જ નથી હજી કે કેટલા આવ્યા છે। આ વાળનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે? આ વાળને તો છે ને કે જે કેન્સર પેશન્ટ હોય, જે આ ખીમો ને એ બધું લઈને કેવું હેર લોસ થઈ જાય, તો એ દુઃખ બહુ જ ગંભીર હોય છે। બહુ જ રડવું આવી જાય કે ફેસ કેવી રીતે પોતાનું જોઈ શકે। તો અમે આ હેર ડોનેટ અમે જે લઈએ છીએ એનાથી અમે કેન્સર પેશન્ટને હેર વીક બનાવી આપીએ છીએ। આજે હેર કટ કર્યા કેટલા ઇંચના તમે કટ કર્યા? 22 ઇંચના હતા। તમે કોઈ ઇન્સિડન્ટથી પ્રેરિત થયા તમે આ સેવા કરવા માટે? હા, મારી મમ્મીને કેન્સર હતું, પછી મારા મોટી મમ્મી, કાકા, દાદા એવા અમારા ફેમિલીમાં બધા બહુને કેન્સર થયા હતા અલગ અલગ। તો એમાં સૌથી ખરાબ મારી મમ્મીનું મેં બહુ જ નજીકથી જોયું હતું કે એ આમ જોઈ ના શકાય ને એવું હતું। તો ત્યાર પછી મને આવું કંઈક અંદરથી થયું કે નહીં, ચલો હું પણ આના માટે કંઈક સેવા કરી શકું જે મારાથી થતું હોય। તો પછી મેં આ કેન્સર પેશન્ટને કંઈક હેલ્પ કરી શકું, એમના ફેસ પર કોઈ સ્માઇલ આપી શકું, તો એનાથી હું પ્રેરિત થઈ।